સીતારામની જય માતાજી. તો મજામાં બધાય? સારું, તો બધાય મજામાં આવીએ ને આપણી ફરીથી આવી ગયા છાયામાં રૂપલબેનના ઘરે. તો રૂપલબેનના ઘરે નવું કલેક્શન સાડીનું ફૂલ સ્ટોક આવે ગયો. તો હું કલેક્શન પણ બતાવવાનો. હમણાં જો કે મને વિડીયો ઉતારવાનો મારો ટાઈમ હોય તો બહુ આમાં વિડીયો ઉતારવાનો, કારણ કે મારે હમણાં મહેમાન આવે, ખૂબ મહેમાન આવે, કારણ કે મારે ત્યાં વેકેશન છે. એટલે જો હમણાં છે ને અમારે ભાઈ રહેતા ડૉક્ટર એક ઈ આવ્યા હતા રાજકોટથી, જાફરાબાદથી મહેમાન હતા. આજે જાફરાબાદથી મહેમાન આવ્યા, 5-6 જણા ગાડી લઈને આવ્યા બધાને ફરવા માટે. તો એ પણ અટાણે છે, પણ હું આપણી વિડીયો તો આપણી જરૂર ઉતારીએ, કારણ કે બધા રાહ જોતા હોય વિડીયાની, અને બહેનોને સાડીનું વધારે એટલે સાડીની વાત જોતા હોય. તો એ હારું થઈને કાલ આપણી વિડીયો ઉતારીએ. તો આ છે એકદમ સરસ લીલી, વચ્ચે છે લીલી ધરતી અને નીચે મરૂન બોર્ડર. સાડીનું કલેક્શન ફૂલ લચકાવાળું ને આપણી ફૂલ જવાબદારી છે કાપડમાં. એકદમ ને ફ્રેશ સાડી છે, સાંધો સાડી ને જો ફ્રેશ સાડી છે. જો આ પાલવ છે, આંધો હાડી ને આખી પહાડી છે ને આ બ્લાઉઝ છે. તો બહુ સરસ કલેક્શન છે આપણી આ સાંધો ને આપણે આ ફ્રેશ સાડી છે આખી ને એકદમ સોફ્ટ કાપડમાં. ફૂલ મટીરિયલ પણ બહુ મસ્ત છે. આ છે રાણી કલર. રાણી કલરમાં નીચે બોર્ડર આપે છે અને આખી ધરતી છે એ રાણી કલરની છે. જો ને આમાં બધાયમાં પાલવ પણ છે. આ એનું બ્લાઉઝ છે. જો આ બ્લાઉઝ છે ને આ છે પાલવ. જો પાલવ તો બધી સાડીમાં આવશે ને કાપડમાં તો ફૂલ આપણી જવાબદારી રહે. ધોવાતા ધોકા મારતા પણ ખરાબ ન થાય એવી આપણું કલેક્શન બધી સાડીનું છે. તો તમે બધાય કલેક્શન સરસ સરસ એક એક કરીને બતાવવા. આ છે પટોરા ટાઈપની. આ પણ એવું કાપડ છે બાંધણીમાં ને ફ્લાવરમાં. જો બધાયમાં પાલવ તથા બ્લાઉઝ બધી સાડીમાં આવે જ છે. જો આ બ્લાઉઝ છે અને આનો પાલવ પણ અંદર છે. જો આમાં પાલવ નથી, આ હાડીમાં પાલવ નથી, બ્લાઉઝ જ છે ખાલી, પણ બહુ મસ્ત છે. આમાં 2 પીસ છે આપણી પાસે, તો એ પણ હું તમને હમણાં બતાવી દઉં. જો આજે કોઈને જોતા હોય ને તો 2 નહીં તો 3 પીસ છે. આમાં જો પાલવ છે. જો બહુ મસ્ત પાલવ અને બ્લાઉઝ ને કાપડ તો ફૂલ લચકાવાળું છે, એકદમ સરસ. આ છે રામા કલર. આ રામા કલર છે. જો આમાં 3 પીસ આવેલા છે, એક જ સરખા. જો એકદમ મસ્ત. આ બ્લાઉઝ છે ને આ પાલવ છે. તો કોક જ સાડીમાં પાલવ ન હોય, બાકી બધી સાડીમાં પાલવ હોય છે. અને કાપડમાં તો ફૂલ જવાબદારી. કાપડ પણ ફૂલ હેવી લચકાદાર કાપડ છે અને રીઝનેબલ ભાવમાં આપે છે. તો આવા આપણે 2-3 પીસ પણ આપણે મળી રહેશે. તો આ છે રાણી કલર અને નીચે છે બોર્ડર ને કાપડ તો જો આમ બતાવીએ એટલે ખ્યાલ આવે. લચકા જેવું કાપડ છે ને એ બધાને ખ્યાલ આવી જાય કે આ કેવું છે કાપડ. જો આ બ્લાઉઝ બધી સાડીઓમાં બ્લાઉઝ તો હોય જ છે. અમુક સાડીમાં જ ના હોય, બાકી આ પાલવ પણ આપેલો છે અને બ્લાઉઝ પણ સરસ છે, ઝીણું બાંધણીનું. આ છે બદામી કલર. બહુ સરસ છે સાડી. જો બદામી કલર છે અને આ એનો પાલવ છે. જો બહુ મસ્ત કલેક્શન છે. સાડીઓ તો એક જોતા એક ભૂલો. એ બધી સાડી સરસ છે. તો વહેલી તકે આપણે રૂપલબેનનો છાયામાં કોન્ટેક્ટ કરી અને સાડી બુક કરાવી લ્યો અને વિઝિટ પણ કરી આવો. આ છે મેથીઓ પીળો. મેથીઓ પીળો છે. જો આ બ્લાઉઝ છે, બહુ સરસ છે. ચાપીશું તમને ખોલીને બતાવું કેટલું સરસ છે. પાલવ છે. જો બહુ મસ્ત સાડી છે. આ છે બીટ કલર. આમાં પણ જો એકદમ સરસ બોર્ડર પણ આપેલી છે, એકદમ સરસ ફ્લાવર આપેલા છે અને બીટ કલરમાં એકદમ લચકા કાપડમાં સાડી છે. તો આ પણ છે પચરંગી કાપડમાં.
જો આમાં બદામી કલર છે, કેસરી કલર છે અને મહેંદી કલર છે, 3 કલરની સાડી છે. તો આમાંય પણ જો બોર્ડર પર આપેલી છે અને કાપડ તો એકદમ સોફ્ટ અને બેનોને બાંધણી ટાઈપની છે. તો જેને ગમતી હોય ને એ તાત્કાલિક તમે ફોટો પાડી સ્ક્રીનશોટ પાડી લો અને તાત્કાલિક રૂપલબેનનો ઓર્ડર કરાવો. જો આ પાલવ છે, આ બ્લાઉઝ છે અને આ એની ધરતી છે. તો આ પણ આપણે કલર ફેર છે. આ છે પિસ્તા દુધિયા. જો આ સેમ સાડી છે, બે કલર ચેન્જ છે. જે કલર કોઈને જોતો હોય તો આમાં જો આ છે દુધિયા કલર, મહેંદી કલર ને ગ્રે કલર. આ પણ ઈ જ છે, ડિઝાઇન જ ફેર છે, ખાલી પ્રિન્ટ જ ફેર છે. બાકી એક જ કાપડ ને એક જ સાડી છે, બે કલર ફેર છે ખાલી. આ છે બાંધણી ગ્રીન કલરની, બોર્ડર પટ્ટાવાળી, એકદમ સરસ, બહુ મસ્ત છે. જો આ તો જો મને આ તો બહુ ગમે બેન. જો આ બ્લાઉઝ છે ને આ એનું પાલવ છે, બહુ સરસ સાડી છે. જો એકદમ આ પણ લગ્ન પ્રસંગમાં આપણે પહેરી શકીએ કે કાંઈ નાનો મોટો પ્રસંગ હોય કે કંઈ આપણે જવું હોય જમવા કે સમાજમાં, તો બધે પણ આપણે પહેરી શકીએ. તો કલેક્શન તો ઘણું બધું છે, પણ હું કલેક્શનમાં નથી આમાં એટલી બધી સાડી લઈ શકતી. તો આવતા બીજા પાર્ટ 2માં હું તમને બતાવી. તો આપણે બીજા વિડીયોમાં આપણે પાછું સાડી બતાવશું. તો સારું, તો જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન બટન દબાવજો.